તો જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા। મેંદરડાનો મધુવંતી ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામોને એલર્ટ કરાયા। ભારે વરસાદથી નાના જળાશયો છલકાયા। અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા। મેંદરડાના ચંદ્રાવાડી ગામ પાસેનો ચંદ્રાવાડી ડેમ 100% ભરાયો। તંત્રએ નીચાણવાળા ગામોને એલર્ટ કરી કોઈને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી છે। ખેતરમાં જે વાવેલ પાક હતો તેને અતિરેક વરસાદ વરસથી ખેડૂતોના ખેતરમાં ધોવાણ પણ થયું છે, પાકનો છોડ પણ બોલી ગયો છે। એકંદરે વરસાદથી ફાયદો થયો છે, બીજી બાજુ ખેડૂતોને નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। જે રીતે ભારે વરસાદ વરસ્યો છે, હાલમાં કેવી પરિસ્થિતિ છે, શું વિગતો છે? જે ચોક્કસ જણાવી દઉં કે હવામાન ખાતાની જે આગાહી હતી તે મુજબ આજે સવારથી જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો છે। ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી અને માણાવદર અને કેશોદ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે। જેમાં મેંદરડાની જો વાત કરવામાં આવે તો મેંદરડામાં 6 કલાકની અંદર 12.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મેંદરડાના અનેક ગામડાઓ છે તેમાં પાણી ફરી વળ્યા છે, અનેક ગામડાઓ છે તેના રસ્તાઓ પણ બંધ કરી દેવાની સ્થિતિ આવી છે। મેંદરડાનો જે મહત્વનો મધુવંતી ડેમ છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે। મેંદરડાના મુખ્ય જે રસ્તાઓ છે તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે। તેવી જ રીતે વંથલી અને કેશોદ, માણાવદર સહિતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદના કારણે કુલ જિલ્લાના 35 જેટલા જે મુખ્ય રસ્તાઓ છે તેને બંધ કરવાની ફરજ પડી છે। હાલ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં મકાનોમાં પાણી ઘૂસી જતા 35 જેટલા લોકોને અત્યાર સુધીમાં સ્થળાંતર કરી લેવામાં આવ્યા છે। હજુ પણ સ્થળાંતરની કામગીરી ચાલુ છે। માણાવદરની જો વાત કરવામાં આવે તો માણાવદરમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત પણ થયું છે। આ ઉપરાંત જિલ્લાના જે 52 જેટલા ગામડાઓ છે તેને એલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે, કેમ કે ધોધમાર વરસાદના કારણે જે જિલ્લાના જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા છે અને જળાશયો ઓવરફ્લો થવાના કારણે 52 ગામોને એલર્ટ કરવાની જે ફરજ પડી છે। હાલ જૂનાગઢ જિલ્લાના જે કલેક્ટર છે તેઓ જિલ્લા ડિઝાસ્ટરમાં કંટ્રોલ રૂમ ખાતે પહોંચી ગયા છે અને ત્યાંથી તમામ વિગતો લઈ અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। હાલ તમામ વિભાગના અધિકારીઓને એલર્ટ કરી અને હેડક્વાર્ટર ન છોડવા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ત્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આમ જૂનાગઢ જિલ્લામાં જે મેઘરાજાએ ધમરોળી નાખ્યું તેના કારણે અનેક વિસ્તારોની અંદર જે મુશ્કેલી છે તે જોવા મળી છે। અનેક ગામડાઓ છે તે પાણીમાં ગરકાવ પણ થઈ ગયા હોવાના સમાચારો હાલ સામે આવી રહ્યા છે। જી આભાર હિરેન સમગ્ર માહિતી